આજનો આપણો આયુ વેબિનાર 15માં આયુર્વેદ વ્યાસપીઠ ગુજરાત પ્રાંત તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વેબિનારમાં ઉપસ્થિત ગુજરાત પ્રાંતના અધ્યક્ષ વૈદ પ્રજ્ઞાબેન મહેતા, ઉપાધ્યક્ષ વૈદ ફાલ્ગુનભાઈ, વૈદ સ્વીટીબેન રૂપારેલ, વૈદ દેવાંગભાઈ, આપ સૌનું આયુર્વેદ વ્યાસપીઠ ગુજરાત પ્રાંત તરફથી હાર્દિક સ્વાગત કરું છું. જાણીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે કોઈ પણ શુભ કાર્ય છે આપણે હંમેશા ભગવાનને પ્રાર્થનાથી કરતા હોય છે. અને જે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એ સમર્પણની એક ભાવના છે આપણી એમના પ્રત્યેની. તો આ આયુર્વેદ છે સંલગ્ન બધા જોડાયા છે. તો ખાસ આયુર્વેદના આદિદેવ ભગવાન ધન્વંતરીને આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ. તો હું વૈદ પ્રિયા મહેતાને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રાર્થનામાં જોડે. વૈદ પ્રિયાબેન મહેતા. ખૂબ ખૂબ આભાર વૈદ પ્રિયાબેન મહેતા. કાર્યક્રમને આગળ વધારી તે પૂર્વે અમુક સૂચનાઓ આપણે અવશ્ય ધ્યાનમાં રાખીએ. દરેક શ્રોતાગણોને નમ્ર વિનંતી છે કે પોતાનો ઓડિયો અને વિડીયો અવશ્ય બંધ રાખીએ. જેથી જેમને અહીંયાથી નામ બોલવામાં આવે તે જ વ્યક્તિ છે પોતાનો ઓડિયો અને વિડીયો સ્ટાર્ટ રાખે. વ્યાખ્યાન દરમિયાન શ્રોતા મિત્રો જો વચ્ચે ખલેલ પહોંચાડશે તો આપણે એમને રિમૂવ પણ કરવા પડશે. એટલે ખાસ આપણે ધ્યાન રાખીએ કે આપણે વ્યાખ્યાન દરમિયાન આપણે ઓડિયો વિડીયો આપણે ખાસ બંધ રાખીએ. વ્યાખ્યાન દરમિયાન આપણને પ્રશ્નો પણ ઉદ્ભવતા હશે. તો એ દરમિયાન આપણે ખાસ ધ્યાન રાખીએ કે પ્રશ્નો છે આપણે અહીંયા ચેટ બોક્સમાં જ લખીએ. વચ્ચે ડાયરેક્ટ વક્તાને આપણે પૂછવાનો આગ્રહ ન રાખીએ. સમયને અનુરૂપ આપણે જે પ્રશ્નો છે એને આપણે છેલ્લે પ્રશ્નોત્તરીમાં લેશું સમય અનુસારે. એટલે ખાસ આપણે ચેટ બોક્સમાં પોતાના પ્રશ્નો પણ લખતા જઈએ. હવે આગળ કાર્યક્રમ વધાવીએ. આપણે જેના માટે આપણે ખાસ જોડાયા છીએ આયુ વેબિનાર આપણે 15 છે. જે આયુર્વેદ વ્યાસપીઠ ગુજરાત પ્રાંત તરફથી આ વેબિનારનું આયોજન થઈ રહ્યું છે. તો એ પૂર્વે આપણે થોડું આયુર્વેદ વ્યાસપીઠનો થોડો પરિચય કેળવી લઈએ. તો આયુર્વેદ વ્યાસપીઠ છે એ શું છે એ થોડું અમુક લોકો જાણતા છે જે સતત જોડાયેલા છે. અમુક નવા શ્રોતાગણો છે તેમને પણ થોડોક વિશેષ પરિચય થાય કે આયુર્વેદ વ્યાસપીઠ શું છે. આયુર્વેદ વ્યાસપીઠ જોઈએ તો સંઘે શક્તિ કલો યોગે આ મંત્રનું મહત્વ સમજીને આયુર્વેદ ક્ષેત્રમાં
કાર્યરત વૈદ્યો, વિદ્યાર્થીઓ, અધ્યાપક, આયુર્વેદ ઔષધ નિર્માણ આ બધાને એકત્રીકરણ કરીને સમાન વિચારધારા કરીને વૈદ્યો દ્વારા મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં પાટણ તાલુકામાં ઈસવીસન 1997માં એકત્ર થયેલ ત્યાંથી જ ગુણવંતો વિશ્વ સ્વસ્થમ આ ઉદ્દેશ્ય લઈને સેવા, સંશોધન, પ્રચાર, શિક્ષણ આ ચતુસૂત્રી દ્વારા આયુર્વેદ વ્યાસપીઠ નો કાર્યનો પ્રારંભ થયો. આજના 26 વર્ષથી લઈને ગ્રામ્યથી લઈ અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી આયુર્વેદ વ્યાસપીઠ એ કાર્ય કરતું રહ્યું છે. આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા ધનતેરસના દિવસે જે ધન્વંતરી જયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે એ દિવસે વૈદ્યો દ્વારા સામાન્ય લોકો સુધી ખાસ આયુર્વેદ જાગરણ અભિયાન થાય એ અનુસંધાને વિશિષ્ટ અલગ અલગ કાર્યક્રમ થતા હોય છે. દર વર્ષે 250 થી 400 વ્યાખ્યાનમાળા યોજાય છે આ ધન્વંતરી જયંતિના ઉજવણીના ભાગરૂપે, અને એમાં ઓછામાં ઓછા 1 લાખ લોકો એમાં અવશ્ય જોડાય છે. સાથે જોઈએ તો આયુર્વેદ વ્યાસપીઠ છે એ પ્રાસંગિક સેવા પણ કાર્ય કરતું રહ્યું છે કે કંઈ પણ કુદરતી આફત આવે, ધરતીકંપ આવે, અતિવૃષ્ટિ આવે, જ્યાં લોકલ આયુર્વેદ વ્યાસપીઠની શાખા હોય એ ત્યાંના લોકો ત્યાં સેવા કાર્ય કરતા હોય છે. જોયું છે કે આપણે કોવિડ સમયે પણ જે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા ત્યાં ટેલિફોનિક મેડિસિન, પોતાની ઇમ્યુનિટી કેવી રીતે રાખવી એ રિલેટેડ આપણે વ્યાખ્યાનો ગોઠવ્યા હતા, વેબિનાર કર્યા હતા. એ સંદર્ભ પણ સામાન્ય લોકો માટે આપણે કરતા રહ્યા છીએ. અને જ્યારે બાળકોમાં પણ કોવિડનું પ્રમાણ એટલું વધવા માંડ્યું ત્યારે ખાસ વિશેષ કરીને બાળકોની આહાર વિહાર દિનચર્યા કેવી હોવી જોઈએ તે અનુલક્ષીને ઓનલાઈન માર્ગદર્શક વેબિનાર યોજાયો હતો. એ વૈદ્યો દ્વારા જે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું એ દરમિયાન 12,000 લોકોએ આ વેબિનારનો લાભ લીધો હતો. અને બીજો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે વ્યાસપીઠનો બહુ સારી રીતે, જે કે કળીથી કુસુમ સુધીનો, જેમાં છોકરો અથવા છોકરી જે કિશોર અવસ્થામાં હોય છે ત્યારે એમનામાં શારીરિક અને માનસિક જે પરિવર્તન આવે છે, આ અવસ્થામાં જે પરિવર્તન આવે છે તો એ આરોગ્ય રક્ષણ કઈ રીતે કરવું તે વિષય પર આયુર્વેદ વ્યાસપીઠના જે વૈદ્યો હોય છે એ શાળામાં જઈને તેઓને વિશેષ માહિતી આપે છે. આ કાર્યક્રમની પ્રશંસા તો શિક્ષકો પણ એટલું કહે છે કે સામેથી વિદ્યાર્થીઓ એટલે કિશોર કિશોરીઓ પણ સામેથી પોતાના પ્રશ્નો નિર્ભયતાથી પૂછી શકે છે. એ જ એની સક્સેસતા છે. સાથે આયુર્વેદ વ્યાસપીઠ છે આહાર વિષયક પણ વ્યાખ્યાનો કરતા આવ્યું છે, કેમ કે આહારથી શરીર બને અને આહારથી જ વ્યાધિ ઉત્પન્ન થાય છે. આહાર પ્રત્યેની ખાસ વિશેષ જાગૃતિ અત્યારના સમયમાં લાવવી જરૂરી છે. એટલે આયુર્વેદ વ્યાસપીઠના વૈદ્યો લોકલ જ્યાં કાર્યક્રમો થતા, જાણે કે કોઈ શાળા છે, મહિલા મંડળ છે, ગણપતિ ઉત્સવ છે, નવરાત્રી ઉત્સવ છે, જ્યાં જગ્યા જાય છે ત્યાં આપણે ખાસ વિશેષ કરીને આહારની વિશેષ માહિતી આપવામાં આવે છે. અને આયુર્વેદ વ્યાસપીઠનું જે પ્રકલ્પ છે કે ભાઈ વિશ્વના બધા લોકો નિરોગી રહે તે પ્રેરણા લઈને વ્યાસપીઠ સતત કાર્ય કરતું રહ્યું છે. અને આયુર્વેદ વ્યાસપીઠ થકી આયુર્વેદ શાસ્ત્ર છે અપૌરુષેય છે તથા માનવ કલ્યાણ હેતુ ભગવાને આ શાસ્ત્રનું ઋષિમુનિઓને આપ્યું, જેથી આ લાભ સર્વ મનુષ્યોને મળે એ જ આ સાર્થકતા છે. આ દિશામાં આયુર્વેદ વ્યાસપીઠ એ સતત નિરંતર કાર્ય કરતું રહે છે. જય ધન્વંતરી. હવે આપણે વ્યાસપીઠના પરિચય બાદ આપણે આજે વેબિનાર 15 જે વિષય છે આયુર્વેદ જીવન સ્વસ્થ જીવન, એ સમાજમાં પ્રવર્તી આયુર્વેદની ભ્રામક માન્યતાઓની સાચી સમજણ, આ વિષયને અનુરૂપ આપણે જે આજ વક્તાને સાંભળવાના છે એવા વૈદ જિગ્નેશભાઈ પટેલનો આપણે પહેલા પરિચય મેળવીએ. તો હું વૈદ ધ્રુવ જાનીને વિનંતી કરીશ કે તેઓ વક્તાશ્રીનો પરિચય કરાવે. વૈદ ધ્રુવ જાની. નમસ્તે શ્રોતા મિત્રો, હું વૈદ ધ્રુવ જાની આજના આપણા વક્તા વૈદ જિગ્નેશભાઈ પટેલ સાહેબનો પરિચય આપું છું. તેઓશ્રીએ વર્ષ 2009માં રાજીવ ગાંધી યુનિવર્સિટી કર્ણાટક ખાતેથી BMS કર્યું છે. 1 વર્ષનો રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠના ગુરુ શિષ્ય પરંપરા CRAV નો કોર્સ કર્યો છે. વર્ષ 2011 થી 2018 સુધી 7 વર્ષ કર્ણાવતી મહાનગર ખાતે આયુર્વેદ અને પંચકર્મ ચિકિત્સા પર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી. સપ્ટેમ્બર 2018 થી GPSC ની પરીક્ષા પાસ કરી મેડિકલ ઓફિસર ક્લાસ 2 તરીકે સરકારી સેવામાં જોડાયા. સરકારી આયુર્વેદ દવાખાનું મણુંદ ખાતે તેઓનું પ્રથમ પોસ્ટિંગ થયું. વર્ષ 2022 ઓગસ્ટમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ સિદ્ધપુર ખાતે બદલી થતા વૈદ પંચકર્મ ક્લાસ 1 નો વધારાનો ચાર્જ વર્તમાનમાં તેઓ સંભાળી રહ્યા છે. તેઓ શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય કાર્યકર્તા છે અને સંઘની જુદી જુદી જવાબદારીઓ પણ સંભાળી ચૂક્યા છે. વર્તમાનમાં તેઓ આયુર્વેદ વ્યાસપીઠ ગુજરાત પ્રાંતના સહકાર્યવાહકની જવાબદારી સંભાળે છે. તો આવો સાંભળીએ વૈદ જિગ્નેશભાઈ પટેલ સાહેબને. ખૂબ ખૂબ આભાર ધ્રુવભાઈ. હવે આપણે સમય બહુ ન લેતા આપણે વક્તાશ્રીને જ વિનંતી કરીએ કે આપણે હવે આગળના કાર્યક્રમમાં વિશેષ
જે આપનો સબ્જેક્ટ છે આપણે ત્યાં વિશેષ આપણું માર્ગદર્શન કરશે. જી ધન્યવાદ ગિરીશભાઈ. ભગવાન ધન્વંતરી, આચાર્યો અને ગુરુજનોને મારા નમસ્કાર. આજનો આપણો જે વિષય છે એ છે આયુર્વેદ જીવન સ્વસ્થ જીવન, અને એમાં પણ આયુર્વેદના નામે કાં તો સમાજમાં સ્વાસ્થ્યને લગતી કેટલીક એવી માન્યતાઓ છે, એના ઉપર આયુર્વેદ શાસ્ત્ર શું કહે છે, કે આયુર્વેદ શાસ્ત્રમાં એની શું સત્યતા છે, એના વિશે આજે આપણે વાત કરવા માટે ભેગા થયા છીએ. આ વેબિનાર સામાન્ય પબ્લિકને સમજાય એ રીતનો છે, એટલે જે પણ શાસ્ત્રમાં શબ્દો છે એનું એકદમ સરળ ભાષામાં હું અહીંયા વર્ણન કરવાનો છું. મિત્રો, અત્યારના સમયમાં એવું થઈ રહ્યું છે કે 2003 થી લઈને 2023-24 સુધીની મારી આયુર્વેદની આ જર્ની, એમાં ઘણા બધા દર્દીઓ મળ્યા છે. દર્દીઓ આવીને અમને જે રજૂઆત કરે છે એના ઉપરથી ધ્યાનમાં આવે છે કે સમાજમાં આ રીતની હેલ્થ ટિપ્સ કે આ રીતના આયુર્વેદ પ્રત્યેની કંઈક ના કંઈક વાતો ચાલી રહી છે. શાસ્ત્ર વાંચેલું અમે છે એટલે ખબર છે કે આ શાસ્ત્રમાં શું લખેલું છે. તો અમને એવા જ્યાં જ્યાં અનુભવો થયા છે એવા લગભગ 12 ટોપિક આજે મેં આ પીપીટીમાં ઇન્ક્લુડ કર્યા છે. સમય 10 વાગ્યા સુધીનો છે, પણ મને નથી લાગતું કદાચ આપણે 12 સુધી પહોંચી શકીએ. મેક્સિમમ ટ્રાય કરીશું. જરૂર કદાચ વધશે, બાકી રહી જશે વિષય તો ફરી ક્યારેક લઈશું. તો સમય નહીં બગાડીએ, આપણે એક એક ટોપિકની સંપૂર્ણ ચર્ચા કરીશું. હું મારો મત રાખીશ, આપ બધા જ્ઞાની છો, પછી શું નિર્ણય લેવો એ આપના હાથમાં છે. બાકી શાસ્ત્રની પણ વાત આમાં કરીશું. નેક્સ્ટ ગિરીશભાઈ. પહેલું જ આ અત્યારે લગભગ દરેકના લોકોમાં જોવા મળે છે, જે વૈદો છે એમને પણ ક્યાંક ના ક્યાંક દર્દીઓએ કહ્યું હશે કે રોજ સાહેબ આટલું પાણી પીવું જોઈએ. 8 થી 10 ગ્લાસ કહે છે, કોઈ 10 થી 12 કહે છે, કોઈ લીટરમાં માપ કહે છે. એ બધી વસ્તુ અલગ છે, પરંતુ આવું ફિક્સ હોય છે કે રોજનું આટલું પાણી પીવું જોઈએ, આવી વાત થતી હોય છે. તો શું કરવું? આ બધાને હું એક સામાન્ય પ્રશ્ન પૂછતો હોઉં છું કે માની લો કે એક પિતા છે, એ ખેડૂત છે, અને એનો દીકરો કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં સારી જોબ કરે છે, એસીમાં બેસી ઓફિસમાં જોબ કરે છે. પિતા ખેતરમાં કામ કરે છે, દીકરો ઓફિસમાં બેઠો છે. શું બંનેની પાણીની જરૂરિયાત સરખી હોઈ શકે? ક્યારેય ના હોઈ શકે. તો કોઈ એક જ વસ્તુ બાંધી દેવી કે દરેક વ્યક્તિની આટલી જરૂરિયાત, એ ક્યારે શક્ય નથી. તો શાસ્ત્રમાં શું કહ્યું છે? શાસ્ત્રમાં આવા કોઈ ગ્લાસનું માપ કહ્યું નથી કે આટલું રોજ પાણી પીવું જોઈએ કે ન પીવું જોઈએ. શાસ્ત્ર એટલું જ કહે છે કે તરસ લાગે એટલું પાણી પીવું જોઈએ, કાં તો તરસ લાગે ત્યારે પાણી પીવું જોઈએ. ત્યાં સિવાય પણ ઋતુ એની ઇફેક્ટ કરશે. શિયાળામાં ઓબ્વિયસલી પાણી ઓછું જરૂર પડશે, ઉનાળામાં પાણી વધારે જોઈશે. પ્રકૃતિ પણ અસર કરશે. પિત્ત પ્રકૃતિ વાળાને વધારે પાણી જોઈશે, કફ પ્રકૃતિ વાળાને ઓછું પાણી જોઈશે. તમારું શારીરિક વ્યાયામ કે શારીરિક તમે શું શું કરો છો અત્યારે, એ પણ એમાં ઇફેક્ટ કરશે. કે જે શારીરિક કામ વધારે કરે છે, કે તડકે કામ કરવાનું જેને થાય છે, જેને પરસેવો વધારે પડે છે, એને ઓબ્વિયસલી પાણી વધારે જોઈશે. જે ઓફિસમાં બેઠા છે, એસીમાં રહે છે, તો એને પાણી ઓબ્વિયસલી ઓછું જ જોઈશે. તો દરેક વ્યક્તિને સમાન માત્રા પાણીની આપવી કે એ રીતે ગણવી એ યોગ્ય નથી. શાસ્ત્રમાં અતિ પાણી પીવાથી, અતિ જલપાન કરવાથી, એટલે કે વધારે પડતું પાણી પીવાથી કેટલાક રોગો થાય છે એનું વર્ણન છે. એમાં જ એક છે અરુચિ, એટલે ભોજન કરવાની ઈચ્છા ન થવી, રુચિ ન પેદા થવી ભોજનમાં. એ સ્વાભાવિક છે. આપણે બી કહેતા હોય છે કે જમ્યા પહેલા પાણી પીએ તો જમવાની પછી મજા ના આવે. એક શરદી, કાયમી શરદીના દર્દી થઈ જતા હોય છે. જો પાણી પીવાની સતત આદત હોય તો કાયમી શરદી કાં તો વારંવાર શરદી થવાની એક સંભાવના હોય છે. શરીરમાં સોજા વધારે આવતા હોય છે, અગ્નિ મંદ થાય છે, ભોજનની જે ભૂખ લાગી હોય છે એ ઓછી થઈ જાય છે, એટલે પાચન બરાબર થતું નથી. ઉદર રોગ, 8 પ્રકારના ઉદર રોગોનું વર્ણન છે, જે પેટને લગતા રોગો છે. કુષ્ઠ એટલે ચામડીના રોગો થતા હોય છે. આ સિવાય એક છે જ્વર, તાવની અંદર
અતિ જલપાન કરવાની મનાઈ કરેલી છે. અહીંયા બી એક આપણને જોવા મળતું હોય છે કે જ્યારે આપણને તાવ આવતો હોય છે, એલોપેથિક દવા લેવા જતા હોય છે, ત્યારે ડોક્ટર એવું કહેતા હોય છે ખૂબ પાણી પીજો. પણ એ કદાચ રોગ માટે પાણી પીવાનું વાત નથી. એ તમને જે એન્ટીબાયોટિક આપે છે કે જે પેરાસિટામોલ આપે છે, એ પેરાસિટામોલના લીધે બહુ બધો પરસેવો થાય છે. કેટલીક એન્ટીબાયોટિકમાં પાણીની માત્રા ઓછી સોસ પડતો હોય, જેમ કે એઝિથ્રોમાઇસિન કે આવી કંઈક ગોળી લેતા હોય છે શરદીમાં, તો ગળું સુકાતું હોય છે, આપણને આવું ફીલ થતું હોય છે જેને લીધી હોય છે. તો આવા સમયે પાણીની વધારે જરૂર પડતી હોય છે શરીરને, એટલા માટે કદાચ એ પાણી. બાકી મારો પોતાના અનુભવો છે કે તાવની અંદર પાણી પણ એકદમ ઓછું અને જમવાનું લંઘન, એટલે કે એકદમ હલકું જમવાનું, કાં તો જમવાનું બંધ એક દિવસ જો કરવામાં આવે તો એકાદ દિવસમાં તાવમાં પણ સાજા થઈ જવાતું હોય છે. આંખના રોગોમાં ઘા થયો હોય ત્યારે અને ડાયાબિટીસના રોગો આ વધારે પાણી પીવાથી થતા હોય છે. આ એક ડાયાબિટીસ તો અત્યારનો વર્તમાનનો રોગ છે અને એ વધારે પડતું પાણી પીવાથી પણ થાય છે. આ એક ખાસ આપણે યાદ રાખવા જેવી વસ્તુ છે. આગળ ડાયાબિટીસની વાત કરશું ત્યારે બી થોડો વિશેષ આમાં ધ્યાન દોરી દઈશું. એક પ્રશ્ન થાય કે કેવું પાણી તો પછી પીવું જોઈએ? 8 થી 10 ગ્લાસ નથી પીવું, ચલો તરસ લાગે તેટલું પીવું, પણ કેવું પીવું? તો ભારત એ અલગ અલગ ઋતુઓનો દેશ છે. અહીંયા માત્ર ગરમી કે માત્ર ઠંડી બારે માસ રહેતી નથી, એટલે ઋતુ પ્રમાણે પાણી પણ અલગ અલગ પીવું પડશે. માની લો કે સામાન્ય ભાષામાં સમજાય એમ હું 3 ઋતુમાં આપણે ડિવાઈડ કરીએ કે ઠંડીની ઋતુ, ગરમી અને ચોમાસું, વરસાદની ઋતુ. તો ઠંડીની ઋતુમાં હંમેશા પાણી નવશેકું કરીને પીવું જોઈએ. ઘણા લોકો એવું માનતા હોય છે કે બારે માસ માટલાનું જ પાણી પીએ છે, અમે ફ્રીજનું પાણી નથી પીતા. ઓકે, પરંતુ શિયાળામાં બી માટલાનું પાણી એ 8 ડિગ્રી ટેમ્પરેચર હોય તો માટલાનું પાણી તો 5-6 ડિગ્રી આવી જશે, અને આપણા શરીરનું તાપમાન તો વધારે જાળવતું હોય છે શરીર, ત્યારે એ પણ શીત જલ જ કહેવાશે. અને આવું શિયાળામાં માટલાનું પાણી પીવાથી ઝાડો કઠણ થઈ અને કબજ મસાના રોગ થવાના કેસીસ બહુ આવતા હોય છે. એટલે શિયાળો જ્યારે પણ હોય, ઠંડી હોય, ત્યારે ગરમ કરીને પાણી પીવું જોઈએ. ઉનાળાની અંદર આપણે માટલાનું પાણી પી શકીએ. ફ્રીજનું પાણી તો ઉનાળામાં પણ પીવાનું નથી. જ્યારે બી પીવું હોય ત્યારે માટલાનું પાણી પી શકાય. જરૂર પડે તો દર ઉનાળામાં એક નવું માટલું લેવાય જેથી પાણી ઠંડુ રહે. અને ચોમાસાની અંદર હંમેશા પાણી ઉકાળીને પીવું જોઈએ. ઉકાળવું એટલે એવું બી જરૂર નથી કે અડધું ઉકાળી દેવું. તપેલું ભરો, 2-3 ઉભરા લાવી દો, સારું એવું ઉકળી જાય પછી પીવું. તો પ્રશ્ન થાય કે ચોમાસામાં કેમ ઉકાળવું? જનરલી આપણા ત્યાં પાણીનો સોર્સ એ નદીઓ છે. માનો કે નર્મદા નદીનું પાણી ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં જાય છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે આજુબાજુનો જે કચરો છે, જે ગંદકી છે, એ બધી જ પાણી સાથે ભેગી થઈ અને નદીમાં આવે છે. હવે નદીનું પાણી દૂષિત થઈ જાય છે. આવું સીધું પાણી પીવામાં આવશે તો પેટમાં ચૂંક આવી, ઝાડા થવા કે ઉલટી થવી, તાવ આવવો, આવા બધા સામાન્ય રોગો ચોમાસામાં વધારે થતા હોય છે. ત્યારે જો પાણીને ઉકાળી લેવાય તો પાણી થોડું હલકું થઈ જાય અને કોઈ જીવાણુઓ હોય એનો પણ નાશ થઈ જતો હોય છે. એટલે ચોમાસામાં હંમેશા ઉકાળીને પાણી પીવું જોઈએ. સરકાર પણ આનો ખૂબ પ્રચાર કરતી હોય છે. એક પ્રશ્ન દરેકના મનમાં હોય છે કે સવારે કેટલું પાણી પીવું ઉઠીને? મિત્રો, જે શાસ્ત્ર આયુર્વેદના મુખ્ય ગ્રંથો છે, સુશ્રુત સંહિતા અને ચરક સંહિતા, એમાં ક્યાંય ઉષ્ણપાનનું વર્ણન નથી, પરંતુ પાછળના ગ્રંથોમાં ઉષ્ણપાનનું વર્ણન જોવા મળે છે. તો કેટલું પાણી પીવું? તો 1 ગ્લાસ બી સફિશિયન્ટ છે. એવું જરૂરી નથી કે તમને તરસ ના હોય તો પણ તમે 3 કે 4 ગ્લાસ સવારે ઉઠીને પાણી પી જ લો. હા, એવું બી કરી શકાય કે ઉનાળામાં તમે 1 કે 2 ગ્લાસ પીવો, શિયાળામાં તરસ ના લાગી હોય તો સહેજ નવશેકું કરીને એકાદ ગ્લાસ જ પીવો, અને બિલકુલ તરસ ના લાગી હોય તો ન પણ પીવો તો પણ ચાલે. પણ મેજોરિટી પેશન્ટને એવું હોય છે કે લોકોને એવું હોય છે કે કબજિયાત રહેતી હોય છે, એટલે પાણી પીવે તો સવારે પેટ ખાલી હોય તો જલ તત્વ વધી જાય તો મળ સરળતાથી નીકળે છે. એના માટે ઉષ્ણપાન સારું એવું કામગીરી કરતું હોય છે. તો ઉષ્ણપાન કરવા માટે જરૂરી નથી કે વધારે પાણી પીવું, એકાદ ગ્લાસ પણ પી લઈએ તો પણ ચાલતું હોય છે. તો ઇન શોર્ટ, જે પાણીની વાત છે એમાં 2-3 મુદ્દા જ યાદ રાખવાના છે કે આટલું જ પાણી પીવું જરૂર નથી. આપણને જેટલી તરસ હોય, આપણું જેવી જરૂરિયાત, આપણી પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પાણી પીવું.
ઋતુ પ્રમાણે ગરમ, ઠંડુ અને ઉકાળીને પાણી પીવાનું રાખવું અને સવારે પાણી પી શકાય. નેક્સ્ટ. હા, બીજો એક, કબજિયાત કોને ગણવી. દર્દીઓને જ્યારે અમે પૂછતા હોઈએ છીએ કબજિયાત રહે છે તો કે કબજિયાત નથી. પછી એ પૂછીએ કે ગેસ, એસિડિટી આવી તકલીફ થાય છે તો એ થતી હોય છે. તો ખબર નથી કે કબજિયાત, રોજ ઝાડો થયો તો એને કબજિયાત કેવી રીતે ગણવી. હા, ઝાડો નથી થતો એક દિવસ કે 2 દિવસ તો કન્ફર્મ છે કે કહી જ દે છે કે મને કબજિયાત છે. પરંતુ શાસ્ત્રમાં મળ શુદ્ધ આવવો એને જ કબજિયાત ન ગણી શકાય. બાકી જો દોષયુક્ત મળ આવે છે તો એ કબજિયાતની અંદર ગણી શકાય. દોષયુક્ત મળ વૈદ્ય સિવાયના લોકોને કેવી રીતના ખબર પડશે? તો એના પણ શાસ્ત્રમાં વર્ણન આપેલા છે. 3 લક્ષણો કહેલા છે. પહેલું, જો દોષયુક્ત મળ હશે તો પાણીની અંદર ડૂબશે. જનરલી હવે આપણે બહાર શૌચ કરવા જતા નથી. જે ટબ હોય છે એમાં પાણી હોય છે, તો જો આપણો મળ એ પાણીની અંદર ડૂબી જાય છે તો સમજવાનું કે દોષયુક્ત છે. જો એમાંથી બહુ દુર્ગંધ આવે તો પણ દોષયુક્ત છે. કાં તો મળ તૂટેલો નીકળે છે વધારે, તો પણ એ મળ દોષયુક્ત છે એવું માની શકાય. શુદ્ધ મળ કયો? તો આનાથી વિપરીત એ શુદ્ધ મળ છે. ઘણીવાર મળ કઠણ આવતો હોય છે, કાં તો 1-2 દિવસ પછી આવતો હોય છે તો એ સુકાઈ જાય છે મળ. ઘણીવાર તો 4-5 દિવસે બી મળ થતો હોય તો એ બકરીની લીંડીની જેમ કઠણ થઈ જતો હોય છે. આ કઠિન મળ થવાનું પાછળનું કારણ હોય છે વૃક્ષ આહાર વિહાર અને ઠંડો આહાર વિહાર. જેમ મેં કહ્યું એમ આગળ કે શિયાળામાં માટલાનું પાણી પણ ઠંડુ હોય છે, જેના લીધે પણ મળ કઠણ થાય છે. ઉનાળાની અંદર આપણે ઠંડી વસ્તુ ખાતા હોઈએ છીએ, જેમ કે આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ છે કે બરફનું પાણી છે, બરફના ગોળા છે. આવું જો રાત્રે એનું સેવન કરવું હોય તો બીજા દિવસે ઝાડો કઠણ થતો હોય છે. અને વૃક્ષ આહાર વિહાર એટલે સૂકો આહાર વિહાર, જેમ કે ધાણી છે, ચણા છે કે ચણા સિવાયના કડા કઠોળ છે, બધા વૃક્ષ છે. આ બધું ખાવાથી ઝાડો કઠણ થતો હોય છે અને પૂરતો જમળ ન નીકળવાના લીધે કબજિયાત રહેતી હોય છે. આ અપક્વ મળ જે થયો, દોષયુક્ત જે મળ છે, એના મુખ્ય કારણો અત્યારે જોવા જઈએ તો 3 કારણો મુખ્ય હોય છે. એક અધ્યસન છે. અધ્યસન એટલે વારંવાર જમવું. એકવાર જમ્યા પછી આના પછીના મુદ્દામાં એ આવશે કે કેટલા સમય જમવું જોઈએ. કે વારંવાર એકવાર જમ્યા હોય એનું પૂરતું પાચન ન થયું એને ફરી વાર જમવું. બીજું છે ભારે પદાર્થ, ગુરુ આહાર, તેલ ઘી વાળો આહાર, તેલમાં ડબોળીને બનેલો એટલે જે તળીને બનેલો હોય એવો આહાર. આપણે જે પ્રસંગો હોય છે એમાં મીઠાઈ અને જે શાક તેલમાં બનેલું હોય છે, પૂરી બનેલી હોય છે, આવો ભારે ખોરાક સ્વાદિષ્ટ હોય એટલે વધારે ખવાઈ જાય, એ પણ આહાર ગુરુ હોય છે. તો આવા આહાર વિહારનું જ્યારે સેવન થાય છે ત્યારે આ 2 વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ છે અવ્યાયામ. ફિઝિકલ એક્સરસાઇઝ બહુ જ ઓછી હવે થતી થઈ છે. લોકોની જીવન કે ઓફિસનું વર્ક કરતા હોય છે, કોઈ એક્સરસાઇઝ થતી હોતી નથી, જેથી વ્યાયામ થતો નથી શરીરનો. આ બધી જ વસ્તુઓ એ મળને પૂરતું પક્વ થવા દેતી નથી. અને મળ પક્વ નહીં થાય તો મળ પૂરેપૂરો બહાર નહીં નીકળે. શરીર અપક્વ મળને શરીર અંદર જ ખેંચી રાખવાનું કામ કરે છે. એટલે થશે કેવું કે સવારે એકવાર ઝાડો થશે, પછી થોડા ટાઈમ પછી બીજી વાર જવું પડશે, ત્રીજી વાર સાંજે કદાચ ત્રીજી વાર જવું પડશે. આવું 2-3 વાર જે ઝાડો થાય છે એ બતાવે છે કે આપણું પાચન સમ્યક નથી, કાં તો આ 3માંથી એકાદી ભૂલ આપણે કરી રહ્યા છીએ, જેના લીધે એ જે મળ શરીરમાં રોકાય છે સવારથી સાંજ સુધી, એના લીધે વાયુ બને છે અને એના લીધે ગેસ, એસિડિટી આ થાય છે. આ વાયુ માત્ર પેટમાં નહીં પરંતુ સાંધાઓમાં, માથામાં, છાતીના ભાગમાં આ બધી જગ્યાએ દુખાવો કરે છે, જે આજકાલ સાંધાના રોગો વધવાનું પણ એક મૂળ કારણ અહીંયા રહેલું છે. નેક્સ્ટ આગળ. હા, ભોજન થોડું થોડું વારંવાર ખાવું જોઈએ, આવી માન્યતા છે. બધા જનરલી એવું કહેતા હોય છે કે ભાઈ થોડું થોડું ખાઓ અને વારંવાર ખાઓ. બીજું, ઘણા લોકો એવું કહે છે કે સવારે બ્રેકફાસ્ટ તો કરવો જ જોઈએ. આ બંને ભોજન રિલેટેડ છે એટલે મેં સાથે લઈ લીધા છે કે સવારે તો રાજાની જેમ ખાવાનું સાહેબ કહેલું છે. પણ આ વાક્ય એટલે અધૂરું જ છે. એ એટલું જ આપણે માનવ જાતિનું એક
નિયમ છે કે આપણને જે અનુકૂળ હોય ને એ જ આપણે ગોતતા હોઈએ, પછી પાછળનું જોતા નથી કે સવારે રાજાની જેમ ખાવું જોઈએ, ઓકે હું સંમત છું, પણ પાછળ શું કહ્યું છે તો બપોરે સામાન્ય વ્યક્તિની જેમ અને રાત્રે ગરીબની જેમ જમવું જોઈએ. કારણ હું દર્દીઓને સમજાવતો હોઉં છું કે જો તમે રાત્રે દર્દીની જેમ ખાઓ તો સવારે રાજાની જેમ જમો, કોઈ વિરોધ નથી, પરંતુ આપણે રાત્રે બી રાજાની જેમ જ ખાઈએ છીએ, એટલે ત્યાં આપણો વિરોધ હોય છે. વારંવાર ખાવું તો કેટલો સમય ખાવું, ક્યારે ખાવું, આ એક પ્રશ્ન હોય છે. ઘણીવાર ઘણા દર્દીઓને અમે પૂછીએ છીએ કે ભૂખ લાગે છે, તો જવાબ એવો હોય છે કે સમય થાય એટલે ખાઈ લઈએ છીએ. સમય થવો અને ખાવું અને ભૂખ લાગવી બંને ડિફરન્સ વસ્તુઓ છે. ભૂખ તો કેવી છે કે હા મને કકડીને ભૂખ લાગે છે, ખાવાની ઈચ્છા થાય છે, આવું જ્યારે થાય એ સાચી ભૂખ છે, ત્યારે ભોજનનો સાચો સમય થયો છે એવું ગણવું. કેટલાક લક્ષણો કયા છે આયુર્વેદમાં કે ભોજન ક્યારે કરવું જોઈએ, તો એક શુદ્ધ મળમૂત્રની પ્રવૃત્તિ થઈ જાય. સવારે ઝાડો, જે આપણે કહ્યું કે દોષયુક્ત નહીં પરંતુ શુદ્ધ મળ પ્રવૃત્તિ થાય, એના લીધે હૃદય પ્રસન્ન થશે, વાયુની અનુલોમ ગતિ થશે, તમને ઓડકાર નહીં આવે, પેટ ભારે નહીં હોય, વાયુ ઉપરથી નહીં નીકળતો હોય, એટલે વાયુની અનુલોમ ગતિ હશે, અગ્નિ પ્રદીપ્ત હશે, ભૂખનો અહેસાસ થવો જોઈએ કે ક્યારે ખાવાનું મળે, આવું તો એકવાર થવું જ જોઈએ. શરીર હલકું થઈ જવું જોઈએ, શરીર ભારે ભારે લાગે છે, આળસ આવે છે, કામ કરવાની ઈચ્છા નથી થતી, આ અજીર્ણના લક્ષણો છે, એટલે ખોરાક પચ્યો નથી એવું બતાવે છે. અને ઇન્દ્રિયો નિર્મળ હોય, ઘણાને શરીરથી થાક ના હોય પણ આંખો ભારે ભારે લાગતી હોય કે ઊંઘ આવે એવું ફિલિંગ થતું હોય. આવું ચોમાસાની અંદર ઘણીવાર આપણને ફિલિંગ આવતું હોય કે જ્યારે સૂર્ય નથી નીકળતો હતો ત્યારે આપણી પાચન શક્તિ સૌથી મંદ પડે છે, ત્યારે આળસ જેવું લાગતું હોય છે, એ ઇન્દ્રિયો નિર્મળ નથી એવું બતાવે છે. આ બધું જ્યારે ન હોય, જ્યારે આ બધાનું સ્થિતિ સરખી હોય, સાચી હોય અને ભૂખ જોરદાર લાગી હોય, ત્યારે વિધિપૂર્વક ભોજનનું સેવન કરવું જોઈએ એવું શાસ્ત્રમાં લખ્યું છે. આ વિધિપૂર્વક એટલે આહાર લેવાની એક પદ્ધતિ છે. ગરમ હોવો જોઈએ, સ્નિગ્ધ આહાર હોવો જોઈએ, માત્રા જરૂર પૂરતું, જેટલી માત્રાની જરૂર હોય એના કરતાં થોડું ઓછું ખાવું, અને બોલતા બોલતા નહીં, હસતા બહુ ધીમે નહીં, બહુ ઝડપથી નહીં, આવી આખી વિધિ કરેલી છે, એ પ્રમાણે ભોજન કરવું જોઈએ. પ્રશ્ન એ થાય કે દિવસમાં કેટલી વાર જમવું. ભૂખ તો વારે ઘડીએ લાગે છે, માની લો કે તમને ભૂખ લાગી, થોડું ઓછું ખવાય તો ફરી ભૂખ લાગી જશે, તો જમવું કે ન જમવું. તો મેક્સિમમ 3 વાર છે ભોજનનો ટાઈમ. હવે જો 3 વાર ખાવું હોય તો એક જ નહીં પણ આખી દિનચર્યાનું પાલન કરવું જોઈએ. 3 વાર ખાવાનું શાસ્ત્રમાં ક્યાંય લખેલું નથી. શાસ્ત્રમાં જે લખેલું છે એવું લખેલું છે કે એક કાલિક ભોજન સુખ પરિણામ કર. એક જ વાર ખાવું એ સુખ પરિણામ આપનારું છે, એને કોઈ રોગ જનરલી થશે નહીં, નાના મોટા તો કોઈ રોગ થશે જ નહીં. દ્વિકાલિક ભોજનની પણ વાત છે, એટલે વધારેમાં વધારે 2 વખત ખાઈ શકાય. ત્રીજી વાર ખાવામાં ક્યાંક ના ક્યાંક કન્ફ્યુઝન છે, એ આપણે ઉમેરેલું છે વધારાનું. થશે શું સ્થિતિ, માની લો કે આપણે એકવાર ભોજન લીધું તો એનું જ્યારે પાચન થશે તો સૌથી પહેલો કફ ઉત્પન્ન થશે. શાસ્ત્રમાં એવું લખેલું છે કે વાત, પિત્ત, કફ આ 3 દોષ છે, જ્યારે બી ભોજન લઈએ તો સૌથી પહેલો કફ ઉત્પન્ન થાય. આ કફનું પાચન એટલે એમ સમજી લેવાય કે માની લો કે આમાશયમાં ખોરાક છે ત્યાં સુધી આ કફનું ઉત્પત્તિ થશે, પછી એ ખોરાક આગળ જશે સમજવા માટે કે સ્ટમકમાંથી, જઠરમાંથી ખોરાક આંતરડામાં ગયો, ત્યારે પિત્ત દોષની ઉત્પત્તિ થશે. હવે જે પેલો કફ વધી ગયો હતો એ ધીરે ધીરે ઓછો થશે. આપણે જોયું હશે કે જ્યારે જેવું ખાઈએ છીએ ત્યારે આપણે ઘરડા લોકોને જોયા છે કે કફ બહાર નીકળતા હોય છે. આપણને બી મુખવાસ ખાવાની, પાન ખાવાની ઈચ્છા થાય છે. જે વ્યસની લોકો છે ને એને વ્યસન કરવાની ઈચ્છા થાય છે, કારણ કે કફની માત્રા વધી હોય છે ત્યારે. આ એ બતાવે છે કે કફ વધ્યો છે. આપણને કામ કરવાની ઈચ્છા થતી નથી કે ભાઈ જમ્યા પછી થોડી વાર બેસીએ પછી કામ કરશું. આ જે ઈચ્છા છે એ કફના લીધે છે. આ બધા કફના લક્ષણો છે. તો જે કફ વધ્યો છે એ જ્યારે ખોરાક આગળ જશે તો 2 કલાક પછી કફ ધીરે ધીરે ઓછો થવા લાગશે અને પિત્ત વધશે. 2 કલાક કે 2 કે 3 આ વેરિએશન હોઈ શકે, કેવી પાચન શક્તિ છે એના ઉપર. પછી મોટા આંતરડામાં ખોરાક જશે, ત્યાં મળ શુષ્ક થશે અને વાયુની ઉત્પત્તિ થશે. પછી ત્યાં સુધીમાં પેલો કફ ઓછો થઈ ગયો હશે, પિત્ત ધીરે ધીરે ઘટવાનું ચાલુ થશે, વાયુ વધશે
મળ શુદ્ધ થઈ જશે, મળમાં કોઈ પક્વ પદાર્થ નહીં રહે, પૂરેપૂરો મળ પક્વ થઈ જશે, પછી વાયુની પણ ધીરે ધીરે શાંત થઈ જશે. આ વાત પિત્ત કફ ત્રણેય દોષો શાંત થઈ ગયા પછી ફરીથી અગ્નિ વધશે ત્યારે ખાવું જોઈએ. આ જનરલી આ ટાઈમ 6 થી 8 કલાકનો રહેવાનો છે. મતલબ એક વાર ખાધું તો બીજી વાર ભૂખ લાગવા, સમ્યક ભૂખ લાગવામાં 6 થી 8 કલાકનો ટાઈમ લાગે. માની લો કે જે ફિઝિકલ કામ કરે છે એને તો 6 કલાકમાં ભૂખ લાગી જશે. તો સવારે જો નાસ્તો 9 વાગે કર્યો તો ફરી ભૂખ લાગે ને જમવાનો ટાઈમ થશે 3-4 વાગે આજુબાજુમાં. અને શાસ્ત્ર એવું કહે છે કે બપોર સવારનું ભોજન જે છે એ સૂર્યના પિત્તના કાળમાં પૂરું થઈ જવું જોઈએ. પિત્તના કાળની શરૂઆત લમસમ આપણે ગણી શકીએ કે 10 વાગે એની શરૂઆત થાય છે. તો 10 થી 12ના ગાળામાં મેક્સિમમ જો આપણું ભોજન થઈ જાય તો 12 થી 2 વાગ્યા સુધી પિત્તનો જે કાળ છે એમાં એનું સમ્યક પાચન થઈ શકે. માની લો કે આપણે 2, 2:30, 3 વાગે જમ્યા તો એનું સમ્યક પાચન થવાનું નથી. 3 વાગે માની લો કે તમે ખાધું તો રાતનું ભોજન ક્યારે કરશો? શાસ્ત્ર એવું કહે છે કે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું જોઈએ. તો અને આ પ્રથા હતી જ પહેલા પણ. સાંજે લોકો જ્યારે લાઇટની શોધ નથી ત્યારે તો સાંજે સૂર્યોદય થાય, સૂર્યાસ્ત થાય, સંધ્યા ટાઈમે આરતી થાય ગામમાં, મંદિરમાં, અને પછી તરત જ ભોજન અને તરત જ સુવા લોકો જતા. તો આ ક્રમ ચાલતો હતો. હવે સાંજે જો સૂર્યાસ્ત પછી તરત જમી લીધું છે કે સૂર્યાસ્ત પહેલા જમી લીધું છે તો શું થશે કે રાતનું ભોજન હવે સૂર્યોદય નથી એટલે એ પચવામાં 6 કલાક નહીં પરંતુ ડબલ ટાઈમ લેશે, 12 કલાક. માની લો કે તમે 6 કે 7 વાગે જમ્યા છો તો સવારે 5 વાગે કે 6 વાગે કે સૂર્યોદય પહેલા કોઈ એલાર્મ વગર તમારું શરીર ઉઠી જશે. કારણ કે સમ્યક પાચન થઈ ગયું છે. હવે વાત પિત્ત કફ ત્રણે શાંત થઈ જશે એટલે આળસ જતી રહેશે, ઊંઘ ઉડી જશે, કોઈ એલાર્મ મૂકવાની જરૂર નહીં પડે. જે લોકોએ સવારે વહેલા ઉઠવું છે એ જો રાત્રે મોડા જ્યાં સુધી ખાશે ત્યાં સુધી સવારે વહેલા ઉઠવા માટે એમને એલાર્મ મૂકવું પડશે અને પાચન ન થયા, પાચન સમ્યક થયું નહીં હોય ભોજનનું અને ઉઠવું પડશે. હવે થશે એવું કે ભોજનનું સમ્યક પાચન થયું નથી એનો મતલબ કે મળ શુદ્ધ થયો નથી તો સવારે ઝાડુ વ્યવસ્થિત થવાનું નથી. એ કબજિયાતના દર્દી થશે, વાયુ વધશે, શરીરમાં વાયુના રોગો વધતા રહેશે. આ ક્રમ ચાલતો રહેતો હોય છે. માત્ર જમવાના જો ટાઈમિંગ આપણે સુધારી દઈએ કે બપોરે જમીએ અને રાત્રે જમીએ, જો 2 ટાઈમ જમવાનું રાખીએ તો થશે કેવી સ્થિતિ કે રાત્રે માની લો કે મોડામાં મોડું આપણે 7, 7:30 સુધીમાં જો જમી લીધું અને બીજા દિવસે બપોરે 10, 11 કે 12 વાગે જો જમવા લઈએ તો આ જે છે અંતરાળ જે ખાલી પડ્યો છે શરીરનો એમાં બધા જ દોષોનું સમ્યક પાચન થઈ જશે, અગ્નિ ખૂબ વધી જશે અને દોષોનું જ્યાં પાચન થઈ જશે આમાશયમાં જ, જે કોષ્ટની અંદર જ, તો પછી શાખાઓમાં એ જવાના નથી એટલે કોઈ એના રિલેટેડ રોગ થવાના ચાન્સીસ ખૂબ ઘટી જતા હોય છે. હું તો જનરલી બધા લોકોને આ કહેતો હોઉં છું કે સવારે નાસ્તો કરવાની જરૂર નથી. બહુ ટેવ હોય તો ચા પીવે પણ બાકી નાસ્તો ભરપેટ ન કરે. જે લોકો એક્સરસાઇઝ કરે છે, રમતનું કામ કરે છે કે શારીરિક વધારે કામ કરવાનું છે એમના માટે આ નિયમ બાધ્ય નથી. એમને તો સવારે કદાચ ભૂખ લાગી ગઈ હોય તો નાસ્તો પણ કરી શકે. સવારે વહેલા નાસ્તો કરે, બપોરે જમે અને રાત્રે બી જો વહેલા જમે અને હલકું જમે તો 3 ટાઈમ ખાય તો પણ કંઈ વાંધો આવતો નથી. નેક્સ્ટ. ભોજન પછી છે નહીં, તમે ફરી શેર કરો ત્યાં સુધી હું લઈ જાઉં, આમાં બીજું કંઈ વાંધો નથી. કે ડાયાબિટીસના લોકો એવું માનતા હોય છે કે ડાયાબિટીસમાં દેશી ગોળ ખવાય. બહુ બધા લોકો આવું માનતા હોય છે પણ મેં કહ્યું ને કે માનવ સહજ એક સ્વભાવ હોય છે કે આપણને જે અનુકૂળ હોય એ આપણે જલ્દી અપનાવી લઈએ. એટલે થાય પણ છે એવું કે ગોળિયું ખાવાનું બંધ કર્યું જ હોય ડાયાબિટીસમાં એટલે કે દેશી ગોળ તો ખવાય એમ કરીને ખાતા હોય છે. હવે આપણે જોઈએ કે શાસ્ત્રમાં શું વાત કરેલી છે. શાસ્ત્રમાં ડાયાબિટીસના નિદાનનો એક જ શ્લોક આપેલો છે, એટલે 2 લીટી લખેલી છે ખાલી. એમાં બધી જ ડાયાબિટીસની વાત એમાં આવી જાય છે. શું લખેલું છે? તો પહેલી લીટીમાં લખ્યું છે આશ્યા સુખમ સ્વપ્ન સુખમ. એટલે જે આશ્ય એટલે બેસી રહે છે, સ્વપ્ન સુખ એટલે જે આરામ કરે, વધારે આરામ કરે છે, જેનું કામ બેઠા બેઠાનું છે, આખો દિવસ બેસી રહેવાનું કામ છે, કે જેનું કામ
કંઈ કામ નથી, નિવૃત્ત છે, આખો દિવસ ઘરમાં આરામ કરે છે, આવા વ્યક્તિઓ જેને આપણે જોતા હોય છે સમાજમાં શેઠ, બેસી રહેવાનું કામ છે, તો આવા વ્યક્તિઓને પહેલો ડાયાબિટીસના કારણો લખેલા છે. તો ડાયાબિટીસમાં જો પહેલું જ કરવું હોય ને કામ, તો એક જ વસ્તુ કે આશા સુખમ સ્વપ્ન સુખમનો ત્યાગ કરવો જોઈએ. ડાયાબિટીસ એ આપણી લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે, એટલે આપણી લાઈફસ્ટાઈલના લીધે થતો રોગ છે. એને માત્ર દવાઓ લઈને મટાડી દઈશું એવું ક્યારે શક્ય બનવાનું નથી. એલોપેથિકમાં મટતો નથી. એલોપેથિકની દવાથી ડાયાબિટીસની ફિગર ઓછી થાય છે, કંટ્રોલમાં રહી શકે, એનાથી વિશેષ કંઈ થતું નથી. આયુર્વેદ દવાઓ લઈને મટી જ જશે ડાયાબિટીસ, તો શક્ય નથી. કારણ કે જ્યાં સુધી નિદાન પરિવર્તન નહીં થાય ત્યાં સુધી ડાયાબિટીસ મટાડવો એ મુશ્કેલ છે. કદાચ કંટ્રોલ રાખી શકાય પણ મટી ના શકે. તો આ પહેલું કહ્યું છે આશા સુખમ સ્વપ્ન સુખમ. પછી કહ્યું છે કે દધીની, કે દહીં અને તેનામાંથી બનતી વસ્તુઓ. તો દહીં છે, દૂધ છે, કે એમાંથી બનતી ઘણી બધી વસ્તુઓ છે, પનીર, ચીઝ, અત્યારે આપણે બધા જોતા હોઈએ અવાજ છીએ. બરાબર આવતો નથી. આ પણ ડાયાબિટીસના એક લક્ષણો છે. ગ્રામ્ય ઉદક અનુપ્રસા એટલે આ માંસ રસની વાત છે. જે લોકો માંસાહારી છે એમના માટે વાત છે કે માંસાહાર પણ નથી કરવાનો. પયાંસી, દૂધ કે દૂધમાંથી બનતી વસ્તુઓ, મીઠાઈ વગેરે. નવ અન્નપાનમ, અહીંયા એવું નથી કહ્યું કે ઘઉંથી ડાયાબિટીસ થશે, ચોખાથી નહીં થાય કે ચોખાથી જ થશે, બાજરીથી નહીં થાય, એવી વાત નથી. નવું અન્ન હશે તો ચોક્કસ ડાયાબિટીસ કરવા વાળું છે. ઘઉં કોઈ ખાવા હશે તો જૂના ખાવા પડશે, 1 વર્ષ જૂના. ચોખા ખાવા હશે તો 1 વર્ષ જૂના ખાવા પડશે, નહીં તો એ કફ કરવા વાળા હશે. આપણે જોયું હશે કે નવા જ્યારે ચોખા આવે છે ને ઘરમાં રંધાય છે ત્યારે પરિવાર વાળા બધાને ખબર પડી જાય આજે નવા ભાત રાંધ્યા છે કે શું, કારણ કે ચીકણા થાય છે, કારણ કે કફકારક હોય છે. જેમ જેમ જૂના થશે, 1 વર્ષ જૂના થશે, એમ એ ચિકાસ નહીં પકડે, એટલે એવું અન્ન ખાવું જોઈએ. અને પછીના શબ્દમાં લખ્યું છે કે ગુડ વૈકૃતમ, ગોળ અને તેમાંથી બનતી વસ્તુઓ, એટલે શેરડીના રસમાંથી બનતો ગોળ, સાકર, ખાંડ, આ બધી જ વસ્તુઓ આવી ગઈ. અહીંયા દેશી વિલાયતીની તો વાત જ નથી, કારણ કે એ વખતે વિલાયતી એ કેમિકલ વાળો ગોળ હતો જ નહીં, બધો દેશી જ ગોળ હતો, પણ એ પણ ખાવાની મનાઈ જ કરેલી છે. અને છેલ્લે લખ્યું છે કે કફ કરવા વાળા જેટલા પણ કારણો છે એ બધા પ્રમેહ એટલે કે ડાયાબિટીસ કરી શકે. કફ કરવા વાળા એટલે સામાન્ય ભાષામાં સમજાવ તો ગળ્યો રસ, ખાટો રસ અને ખારો રસ. આ 3 રસ. ખારો રસ આપણે કંઈ વધારે ખાતા નથી, પણ ખારું જો ત્યજવું હોય તો જ્યાં કાચું મીઠું આવતું હોય છે એવી એવી વસ્તુઓ ત્યજવી જોઈએ. જેમ કે શરબત છે તો એમાં કાચું મીઠું આવશે, કંઈ ઉપરથી નાખીને આપણે ખાતા હોઈએ છીએ મીઠું, સલાડ કે એના ઉપર નાખીને ખાતા હોય છે, છાશમાં મીઠું નાખીને ખાતા હોય, સિંગ ખાતા હોય, સિંગની ઉપર જે મીઠું છે, બધા કાચા મીઠા છે. તો આવું બધું બચવું જોઈએ. એટલે જે લોકો એવું માનતા હોય છે કે ડાયાબિટીસમાં દેશી ગોળ ખવાય, તો એ ભૂલ ભરેલું છે. ગોળ જ ન ખવાય એવી સ્પષ્ટ વાત છે. અને આટલા બધા નિદાનો છે, આ બધા જ નિદાનોનું જો આપણે પરિવર્તન કરીએ તો ડાયાબિટીસમાંથી બચી શકાય છે. નેક્સ્ટ. હા, એક આ બે બહુ દર્દીઓ કહેતા હોય છે કે સાહેબ આયુર્વેદ દવામાં તો બહુ મોડા પરિણામ મળે એમ. પણ મહત્વની વાત તો એ છે કે પરિણામ મળે છે. બાકી ઘણા રોગોમાં લોકોને પરિણામ જ નથી મળતા તો પણ દવાઓ લેતા હોય છે. આપણે આગળનો જ રોગ જોયો, જેમ કે ડાયાબિટીસ. ડાયાબિટીસ મટતો નથી, દવાઓ આપણે વર્ષો સુધી લેતા હોય છે, જીવે ત્યાં સુધી. ઉચ્ચ રક્તચાપ, હાઈ બ્લડ પ્રેશર, બ્લડ પ્રેશરની દવાઓ ઘરે ઘરે લોકો લેતા હોય છે. મટાડવા માટે કોઈને ચિંતા નથી કે મટાડવો પણ નથી, એક ગોળી લઈએ છે, ચાલે છે. થાઇરોઇડ, આ જીવન ગોળીઓ લઈ જાય છે પેશન્ટ. તો મટાડવું અને રાહત રાખવી, આ 2 પ્રશ્નો છે. જો રાહત રાખવી હોય તો એલોપેથિક ઝડપથી રાહત આપી દેશે, પણ મટાડવાની બાબતમાં મોડું પરિણામ એ મને યોગ્ય નથી લાગતું. એક સામાન્ય ઉદાહરણ સમજીએ. આપણને બધાને થતો હોય છે કે તાવ તો આવતો હોય છે વર્ષે એકાદ વાર, કોઈને નાના હશે ત્યારે હશે, કદાચ હવે ઇમ્યુનિટી સારી હોય ન પણ આવતો હોય. તાવ આવે ત્યારે આપણે 3 દિવસ કે 5 દિવસની એન્ટીબાયોટિક ને એવી ગોળીઓ લેતા હોઈએ છીએ. પછી થાય છે શું, તો ખાંસી થાય છે. ખાંસી મટતી નથી 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ.
પછી અમારી પાસે આવે પેશન્ટ કે સાહેબ ખાંસી મળતી નથી, એટલે લગભગ 5 દિવસ કે 10 દિવસમાં ખાંસી મટી જતી હોય છે આયુર્વેદ દવાઓથી. સારી પરેજી રાખે તો 3-4 દિવસમાં મટી જતી હોય છે. તો જે વસ્તુ તાવ આવ્યો તમને, એ 5 દિવસની એન્ટીબાયોટિકો લીધી, એ પછી તમે 10-15 દિવસ દવાઓ લીધી અને નથી મટી, એ વસ્તુ 4 દિવસમાં આયુર્વેદથી મટી છે. મેં મારો તાવ ક્યારે બીજા દિવસે રાખ્યો નથી, એટલે આજે આવ્યો તો એક જ દિવસમાં મટી જાય છે. હા, એક ચોક્કસ છે કે એના માટે સામાન્ય ગોળી ગળી અને પટી ગયું એવું નથી, કારણ કે આયુર્વેદ એ પરેજી સાથે આવે જ છે. તો આખો દિવસ ઉપવાસ કરવાની તાકાત, ગરમ પાણી પીવાની, પંખા વગર કે એસી વગરના રૂમમાં રહેવાની તાકાત હોવી જોઈએ. બિલકુલ આરામ કરવાનું કહ્યું છે, તો આરામ કરવો જોઈએ એક દિવસ, તો ચોક્કસ તાવ મટે છે. આયુર્વેદના પણ માત્ર ઉકાળો કે ગોળીઓના 2 કે 3 ડોઝની અંદર તાવ મટી જતો હોય. હું તો ડોઝની વાત કરું છું. એ ડોઝ એટલે 1 કે 1.5 દિવસના દવા લેવાનો વિષય છે. આટલું ઝડપી રિઝલ્ટ જો તાવમાં મળતું હોય તો શું બીજા રોગોમાં નહીં મળે? પેશન્ટ જો 15 વર્ષનો રોગ કે 5 વર્ષના દુખાવા લઈને અમારી પાસે આવશે અને એમાં પણ એને બસ્તી જેવી ચિકિત્સાઓ કરાવી નથી, તો આયુર્વેદ મોડું પરિણામ, અરે મોડું શું, કદાચ નહીં પણ પરિણામ મળે. આયુર્વેદમાં બી બધા રોગો સાધ્ય છે એવી વાત નથી. આયુર્વેદે રોગોને 4 ભાગમાં વહેંચેલા છે. કેટલાક સુખ સાધ્ય છે, દવા લીધી તરત મટી જશે, શરદી, ખાંસી, ઘણા બધા રોગો છે. બીજા છે કષ્ટ સાધ્ય, દવા લેવી પડશે, પરેજી પાડવી પડશે, થોડી લાંબો ટાઈમ દવા લેવી પડશે, 2 મહિના, 3 મહિના, ક્યાંક ક્યાંક વર્ષ, પણ મટી જશે. એ કષ્ટ સાધ્ય રોગો છે. ત્રીજા છે એ યાપ્ય રોગો, દવા ચાલુ હશે ત્યાં સુધી રાહત રહેશે, દવા બંધ થશે એટલે ફરી પાછો રોગ થશે. આ યાપ્ય રોગ છે. અને ચોથા નંબરના છે અસાધ્ય રોગો, દવા પેશન્ટ લેશે કે નહીં લે, રોગ મટવાનો નથી. શાસ્ત્રમાં જે અસાધ્ય રોગ કહેલા છે એને આજનું આધુનિક શાસ્ત્ર પણ ક્યારેય મટાડી શક્યું નથી. એ હંમેશા માટે અસાધ્ય જ છે. જ્યાં કષ્ટ સાધ્ય રોગ કહેલા છે, જેમ કે મેજોરિટી અત્યારે જે દર્દીઓ આવતા હોય છે, ફોર એક્ઝામ્પલ સમજવા માટે લે કે સાંધાનો દુખાવો, તો વાયુના બધા જ રોગો એ 1 વર્ષ પછી કષ્ટ સાધ્ય છે. તો 1 વર્ષ જૂનો જો રોગ થયો છે તો આપણે પંચકર્મ કરાવવું પડશે. અને પંચકર્મ કરાયા પછી મટેલાના ઘણા બધા દાખલા છે, કદાચ તમારા ધ્યાનમાં નહીં આવતા, અમારી જોડે તો ઘણા બધા પેશન્ટો છે. તો આપણે જ્યારે જઈએ છીએ ત્યારે એ જોવું કે આપણો રોગ કેટલો જૂનો છે, અને રોગ જો વધારે પડતો જૂનો હોય તો એ ધીરે ધીરે કષ્ટ સાધ્યમાંથી યાપ્ય અને યાપ્યમાંથી અસાધ્યમાં જતો રહે, તો પછી એ મટવાનો નથી. તો આવા સિચ્યુએશનમાં આયુર્વેદ મોડું પરિણામ આપે છે. અને પહેલી જ વાર કંઈક તકલીફ થઈ હોય અને સીધા જ આપણે આયુર્વેદ જોડે આવી ગયા હોય તો બહુ ઓછા દર્દીઓ મળતા હોય છે. એક કિસ્સો મારા પરિવારનો છે. મારા મમ્મીને લગભગ એકની ઉંમર 60 આસપાસ હશે એ વખતે, ત્યારે એમને કમરમાં દુખાવો લગભગ 3 કે 4 દિવસથી થયેલો. મેં સીધી જ બસ્તી કર્મની ચિકિત્સા કરેલી 15 દિવસ માટે, બીજું કોઈ ચિકિત્સા નથી, ખાલી માત્ર બસ્તીની ચિકિત્સા કરેલી. આજ બી 66 કે 67 વર્ષની ઉંમર છે એમની, ઘરનું બધું જ કામ કરી શકે છે, અને એ પછી ક્યારેય કમરના દુખાવાની કમ્પ્લેન અમને કરી નથી. 15 દિવસમાં આવા કમરના દુખાવાનું પરિણામ, કદાચ ઘણા એવા દર્દીઓ છે જે 15 વર્ષથી કમરના દુખાવાની તકલીફ વેઠી રહ્યા હશે, તો આને મોડું પરિણામ તો ન જ ગણવું જોઈએ. નેક્સ્ટ. હા, એક આ રૂમર બહુ ફેલાયેલું હોય છે કે આયુર્વેદ દવાથી કિડની ફેલ થઈ જાય, આવું ઘણા લોકો કહેતા હોય છે. પણ જ્યાં સુધી મારો સવાલ છે, મંતવ્ય છે કે આયુર્વેદ દવા તમે કોની પાસેથી લો છો એ બહુ મહત્વનું છે. જે ક્વોલિફાઈંગ વૈદ છે, જેની જો પાસે ડિગ્રી છે વ્યવસ્થિત, એની પાસેથી જ દવા લો, સ્ટાન્ડર્ડ કંપનીની દવા લો, તો કોઈ જ તકલીફ થતી નથી. લોકો એવું માનતા હોય છે કે આયુર્વેદ દવાથી કંઈ જ આડઅસર થતી નથી, પણ એવું નથી. કોઈ બી અસર અને આડઅસર બંને સરખા જ છે. આડઅસર એ જ તમારા માટે અસર છે, એવું બી ગણી શકાય. ક્યારે કિડની ફેલ થાય છે? તો ગ્રામીણ વિસ્તારમાં ઘણીવાર એવું જોવા મળે છે કે પેલા ટેન્ટની અંદર રહેલા લોકો પાસે દુખાવાની દવા લેવા જાય ટીંચરના, એક પડીકી આપે અને પડીકી લે અને બીજા દિવસે પેશન્ટ સાજો થઈ જાય.
આટલું ઝડપી રિઝલ્ટ આપવા વાળી કે તમારો 5-6 વર્ષનો દુખાવો એક પડીકીમાં સાજા થઈ જાવ, એવું કઈ આયુર્વેદ દવા કરી શકતી નથી. એ કોઈ જાદુ નથી, કોઈ પરેજી વગર. તો ક્યાં તો એ દવામાં કોઈ સ્ટીરોઇડ કે એવું મિશ્રણ કરેલું હોય, યા તો પછી કોઈ એલોપેથિકની કોઈ દવા વાટીને નાખેલી હોય, કાં તો એ ઓથેન્ટિક આયુર્વેદ નથી. આવી દવાઓ જો લેશો તો કિડની ફેલ થવાના ચાન્સીસ છે. બીજું કેટલીક રસ ઔષધિઓ હોય છે જેમાં શુદ્ધ ભસ્મ ન બની હોય, ત્યારે કિડની ઉપર અસર કરે છે, પણ એવું હવે બહુ રેર કેસમાં જોવા મળતું હોય છે. સ્ટાન્ડર્ડ કંપનીની જો દવા લઈએ તો મેં તો કોઈ કેસમાં જોયું નથી કે કિડની ફેલ થઈ હોય. અને જ્યાં કિડની ફેલ થવાની વાત છે, તો જે બધા વ્યસનો છે, દારૂથી લીવર, કિડની અને બીજા ઘણા બધા વ્યસનોથી પણ આપણા ઘણા અંગો ફેલ થઈ જાય છે. ત્યાં જો લોકો શંકા ન કરતા હોય તો આયુર્વેદ જેવા શાસ્ત્ર અને એની દવાઓ ઉપર તો શંકા ન જ કરવી જોઈએ. ભૂલ ન થાય એ માટે ખાસ સાચા આયુર્વેદ પ્રેક્ટિશનર પાસેથી દવા લેવી. નેક્સ્ટ. આ બહુ જ અત્યારે ચાલી રહ્યું છે કે જમ્યા પછી ચાલવું. જો હું ઘણાને ના પાડું છું ને ત્યારે એક શોક લાગતો હોય છે કે જમ્યા પછી નહીં ચાલવાનું, એવો પ્રશ્ન થતો હોય છે. હવે મને એવું થાય છે કે જમ્યા પછી પચાવવા માટે જો ચાલવાનું હોય તો જમ્યા તો તમે સવારે નાસ્તો બી કર્યો છે, બપોરે બી જમ્યા છો, બપોરે કેમ નથી ચાલતા? માત્ર રાતનું જ જમવાનું પચાવવાનું, બપોરનું નથી પચાવવાનું? ઠીક છે. પ્રશ્ન એ તકલીફ ત્યાં હોય છે કે સવારે પરિવારમાં સમય નથી હોતો, બાળકોને સ્કૂલે જવાનું એટલે મહિલાઓને સમય નથી હોતો. જે પુરુષ હોય છે મોડા ઉઠે છે, ઓફિસ જવાની કદાચ ઉતાવળ હોય, એટલે સવારે કોઈને કસરતનો ટાઈમ નથી. રાત જ એક એવી હોય છે કે જમ્યા પછી ફ્રી હોઈએ છે, એટલે કે ચલો ચાલવા જઈએ. મૂળ વાત આવી છે. પણ ભોજન કર્યા પછી ચાલવું કે નહીં, એના માટે શાસ્ત્ર શું કહે છે? તો શાસ્ત્રમાં એક શ્લોક આપેલો છે, સરસ મજાનો શ્લોક છે સુશ્રુત સંહિતામાં, કે જમ્યા પછી રાજાની જેમ બેસવું જોઈએ. રાજા એટલે કમર, પેટ અને માથાનો ભાગ એકદમ સીધો રાખવો. આપણે અત્યારે એક વજ્રાસન બી લઈ શકીએ કે વજ્રાસનમાં બી આપણી એ જ પોઝિશન હોય છે, પગ વળેલા હોય છે, બાકીનો ભાગ એકદમ સીધો હોય છે. તો એ રીતે રાજાની જેમ બેસવું જોઈએ. પછી 100 ડગલા ચાલવું જોઈએ. 100, માત્ર 100 ડગલા ચાલવાની વાત છે. આજે તમે માપી જોજો કે 100 ડગલા એટલે કેટલો એરિયા થાય છે. કદાચ તમારા જો ઘર મોટું હોય ને કમ્પાઉન્ડ હોય તો કમ્પાઉન્ડ, સોસાયટી હોય તો સોસાયટીના ગેટ સુધી પણ કદાચ નહીં પહોંચી શકો, એટલામાં 100 ડગલા પૂરા થઈ જશે. એટલું જ ચાલવાનું છે. અને પછી વામ કુક્ષી, ડાબા પડખે આરામ કરવાનો છે. આ આરામ કરતા કરતા શું કરવાનું છે? તો એમને કહ્યું છે કે બાળકોનો મધુર અવાજ સાંભળો, ગીત સાંભળો. આજના જમાના પ્રમાણે આપણે કદાચ ટીવી જોઈ શકીએ, આવી વાત કરવાની કહેલી છે કે એનાથી સારું ભોજનનું પાચન થઈ જશે. તો ચાલવું ક્યારે જોઈએ? ચાલવું એ તો કસરત છે. જમ્યા પછી કોઈ કસરત ન કરવી એ તો આપણે બધાને ખબર છે. છતાં પણ આપણે જમ્યા પછી ચાલવા જેવી કસરત કરતા હોઈએ તો રોકવું જોઈએ. એનાથી પણ બીજા ઘણા રોગો થવાની સંભાવના હોય છે. જો ચાલવું જ હોય, કસરત કરવી હોય તો જમ્યા પહેલા જ્યારે પેટ ખાલી હોય ત્યારે કરી લેવી જોઈએ. સવારના સમયે કદાચ બહેનોને સવારે સમય ન મળે તો સાંજના ટાઈમે એ લગભગ 4, 5, 6 વાગતાની આજુબાજુમાં ફ્રી હોય તે સમયે જો ચાલવાનું કે એવી કોઈ કસરત કે યોગ ઘરે બેઠા કરી લે. જેને સમય નથી તો સૂર્ય નમસ્કાર કે એવા યોગ કરી શકાય, જે બહુ ઓછા સમયમાં ઓછી જગ્યામાં થતી કસરત છે. તો આવું કરવું જોઈએ. ચાલવું બી કેટલું ચાલવું, આવા જો પ્રશ્ન આવતા હોય, કસરત માટે જ્યારે ચાલવા નીકળ્યા હોય ત્યારે 1 કિલોમીટર 2 કિલોમીટરથી કશું થવાનું નથી. અંદાજિત કમસે કમ 5 કિલોમીટર એકાદ કલાક કસરત કરવી જોઈએ. અને મનુષ્યની જે એવરેજ સ્પીડ છે એ 1 કલાકમાં 6 કિલોમીટરની છે જો ઝડપથી ચાલે તો. કદાચ આપણી સ્પીડ હવે ધીમી થઈ તો 1 કલાકમાં કમસે કમ 5 કિલોમીટર તો આપણે ચાલવું જોઈએ. જે લોકો વજન ઉતારવા માટે ચાલવા માટે જાય છે એ લોકો બી એવું કરતા હોય છે કે 2-3 કિલોમીટર ચાલી અને પછી પૂરું કરી દે છે. જનરલી એવું થાય છે કે તમે 2 કે 3 કિલોમીટર ચાલો ત્યારે તમારું કાર્બોહાઈડ્રેટ બળ્યું હોય છે, ચરબી તો હજુ બળવાની શરૂઆત ના થઈ હોય. એ પહેલા થાક તો લાગવાનો જ છે, કાર્બોહાઈડ્રેટ ઓછો થશે એટલે ગ્લુકોઝ ઓછો થશે શરીરમાં.
એટલે આપણે ચાલવાનું બંધ કરી દઈએ. ઘરે આવીને જો એક ચા પી લઈશું તો એ તો પૂરતા થઈ જવાય, તો વજન ઘટવાનું નથી. તો વજન ઘટાડવા માટે ઝડપથી અને થોડું લાંબુ ચાલવું પડશે, 5-6 કિલોમીટર. મારા ઘણા દર્દીઓમાં હું મોબાઈલમાં એપ આવતી હોય છે સ્ટેપની ને એવી, તો એ ડાઉનલોડ ત્યાં કરાવતો હોઉં છું. કોલેસ્ટ્રોલના એક પેશન્ટ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ બંને દવાઓ ચાલુ. લગભગ HbA1c નો રિપોર્ટ આવતો હોય છે નોર્મલ 6 થી ઓછું હોય છે, એ એમને 9.11 કે એવો રિપોર્ટ. સતત 3 મહિના ચાલ્યા, મને આવીને બતાવે 8,000-9,000 સ્ટેપ ચાલે. એમને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવ્યો તો નોર્મલ થયેલો, ટોટલ કોલેસ્ટ્રોલ કરાવેલો. એટલે ડોક્ટરે એમને જે એલોપેથિક દવાઓ ચાલતી હતી એમને એક સલાહ આપી કે આપણે લિપિડ પ્રોફાઇલ કરાવીએ, અને જો એ સારો હોય તો દવાઓ બંધ કરશું, કાં તો ઘણી બધી ઘટાડી દઈએ. અને ડાયાબિટીસ જે 9.11 આટલું HbA1c રહેતું હતું એ ઘટી અને લગભગ 7.11 આવેલું. ફરીથી બીજા 3 મહિને અમે કરાવવાના છીએ. એ હજુ 3 મહિના થયા નથી, એટલે એમની વેઇટ છે. પણ આવા પરિણામ, માત્ર દવાઓ બધાને હું એ જ આપું છું, તો એમને પણ એ જ આપેલી, પણ ચાલવાથી એમને આટલું સારું પરિણામ મળેલું. તો જ્યારે બી કસરત કરવી તો ભૂખ્યા પેટે કરવી. જમ્યા પછી કસરત માટે ચાલતા હોય તો ન ચાલવું. હા, આનંદ માટે ખાલી લટાર મારતા હોઈએ ઘરમાં, ઘરની આજુબાજુમાં કે બગીચામાં, એ વસ્તુ અલગ છે અને એ કસરત ન ગણવી જોઈએ. નેક્સ્ટ. ગિરીશભાઈ 51 થઈ છે, આપણે પ્રશ્નો લેવા છે કે આગળ જોઈ જવું છે? હજી કોઈ પ્રશ્ન આયા નથી, એટલે આવે બસ તો તો પછી એક લઈ લઈએ, કદાચ ત્યાં સુધીમાં સમય થાય, કાં તો કોઈ પ્રશ્ન આવે તો જોઈશું. ઓકે. હા. હા, રોજ કાચું ખાવું અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે નવી ભોજન પ્રથા, અને આખો દિવસ કાચું ખાવાનું. એનો ટ્રેન્ડની અંદર ઘણું બધું છે. સવારે બસ્તી લેવાની, પછી કંઈક જ્યુસ પીવાના છે, કાચું ખાવાનું છે, સાંજે પછી જમવાનું, આવી બધી વાત છે. પણ લોકોનો બી એક ક્રેઝ છે કે હું સાહેબ સલાડ ખાઉં છું એમ. હવે શાસ્ત્રએ શું કહ્યું છે? તો શાસ્ત્રએ જે ભોજનના નિયમો કયા છે એમાં ઉષ્ણ એટલે ગરમ ખાવાની વાત છે. અને બીજું એક કહ્યું છે કે સ્નિગ્ધ ભોજન કરવું જોઈએ. આ સ્નિગ્ધ ભોજન એટલે કે વૃક્ષ ભોજન ન હોવું જોઈએ. સલાડ જે આપણે ખાતા હોઈએ છીએ એ જનરલી કાકડી અને ટામેટો વધારે ખાતા હોય છે. આ બંને પિત્તકારક આહાર છે, અને ભારતમાં ગરમ પ્રદેશ છે, તો પિત્તકારક આહાર વધુ ન લેવો જોઈએ. એટલે જ કહેવાય કે ઘી દૂધ વધારે ખાવું જોઈએ આપણા દેશમાં. તો કાકડી અને ટામેટું આપણને ક્યાંક ને ક્યાંક નુકસાન કરતું હોય છે. કાચું કોને ફાયદો કરે છે? જેનું વજન બહુ વધારે છે, કફ વધારે છે, મેદ વધારે છે, આ બધા રોગો માટે કાચું ક્યાંક ના ક્યાંક ફાયદો કરશે એમને. કારણ કે ચરબી ઓલરેડી વધારે છે, તો વૃક્ષ પદાર્થ જશે તો ક્યાંક ના ક્યાંક ફાયદો થશે. પરંતુ એકવાર કફ ઘટી ગયો છતાં બી કાચું જો ચાલુ રહેશે તો પછી વાયુના રોગો થશે. એટલે બધા માટે કાચું સારું રહેશે તો બિલકુલ સારું નહીં રહે. કાચું ખાવું છે તો કઈ વસ્તુ તમારી પ્રકૃતિને અનુકૂળ છે એ જોઈને ખાવું જોઈએ. અને કાચું ખાવાનું, મેં એક રાજીવ દીક્ષિતજીનો એક વિડીયો સાંભળેલો, એમાં એમણે બહુ સરસ વાત કરી. કાચું ખાવાની પ્રથા આવી ક્યાંથી? આપણા ખાલી આપણે જ વિચારવાનું કે આપણા દાદા કે આપણા પરદાદા સૌ કંઈ કાચું ખાતા હતા. કેટલી વસ્તુ કાચી ખાતા હતા, એટલી જ વસ્તુ ખાઓ. એ તો શાક બનાવીને રાંધીને જ ખાતા, કાં તો રોટલો, દૂધ, છાશ આવું જ ખાતા. તો ફોરેનની અંદર આપણા ભારતીયોમાં એક શારીરિક વ્યાયામ વધારે હતો. વાહનોની શોધ નથી, એટલે જ્યાં બી જતા ત્યાં ચાલીને જતા, એટલે શારીરિક સારું થતું. તો ઘી દૂધનો આહાર વધારે હતો, અને સાથે આ શાક ને એવું શાકાહારી હતા બધા. ફોરેનની અંદર બધા માંસાહાર વધારે હતો. ઠંડુ વાતાવરણ હતું એટલે માંસાહાર એમને અનુકૂળ બી હતું. પરંતુ માંસાહારની ચરબીના લીધે એમના શરીરમાં કોલેસ્ટ્રોલ, મેદવૃદ્ધિ, ડાયાબિટીસ આવા બધા રોગો વધારે થવા લાગ્યા. એટલે થયું એવું કે એમને જોયું કે ભાઈ ઇન્ડિયન તો આપણા કરતા વધારે સ્વસ્થ છે, તો શું ખાય છે? તો કે ભાઈ શાકાહારી છે, શાક ખાય છે. તો એમને કહ્યું ચલો આપણે બી શાક ખાઈએ. શાક ખાઈએ તો રાંધતા આવડતું નથી, કારણ કે ભોજન બનાવવાની પદ્ધતિ તો ભારતની છે, ભારતીય ભોજન પ્રથા છે. તો એ લોકોએ કાચું ખાવાનું ચાલુ કર્યું. કદાચ ત્યાં ઠંડી વધારે છે, માઇનસની અંદર ટેમ્પરેચર વિદેશમાં, અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા, રશિયા જેવા પ્રદેશોમાં
ત્યાં કાચું અગ્નિ તીવ્ર છે એટલે એટલી ઇફેક્ટ નથી કરતું હતું. તો આપણે એ વિચારવું જોઈએ કે આપણે કાચું ખાવું કે નહીં, કઈ ઋતુમાં ખાવું, કેવા વ્યક્તિએ ખાવું, અને આપણો અગ્નિ આ કાચું ભોજન પચાવવા માટે યોગ્ય છે કે નહીં. ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે પહેલા આપણે બી ક્યાં રાંધીને ખાતા હતા, કાચું જ ખાતા હતા. પણ વર્ષોની ઉત્ક્રાંતિ પછી હવે આપણે અગ્નિની શોધ થયા પછી રાંધીને જ ખાતા થયા છે. તો રાતોરાત આપણું શરીર પણ કાચું ભોજન પચાવવા લાયક તો નહીં જ બની શકે. તો આ પણ વિચાર કરવો જોઈએ. કઈ તકલીફ ન થતી હોય તો ખાય તો વાંધો નથી, પણ મેં ઘણા કેસીસ જોયા છે કે કાચું ખાવાથી પણ તકલીફ થતી હોય. તો એ લોકોએ વિચાર કરવો જોઈએ, કાં તો નજીકના કોઈ વૈદ્યને મળવું જોઈએ અને એ બાબતની પૃચ્છા કરી અને પોતે કાચું ખાઈ શકે કે નહીં આ બાબતની ચર્ચા કરી લેવી જોઈએ. ગિરીશભાઈ, કંઈક પ્રશ્નો આવ્યા છે હા, મારા પ્રશ્નો આવે મોબાઈલમાં? છે. એમાં જો એવું કરો કે હા, હા હા બોલો. આંતરડાનો રોગવાળો છે તો મેં કીધું એક લેતા જઈએ, પછી જોઈએ સમય હશે તો પ્રમાણે કે પછી હા હા શું છે આંતરડાનો મને મને તમે આંતરડાનો બોલવું પડશે કારણ કે નહીં દેખાય. હા, ઓકે. આંતરડાના રોગ માટે કોઈ આયુર્વેદિકમાં સારવાર છે? હા, આંતરડાના રોગ માટે 100% આયુર્વેદમાં સારવાર છે અને આયુર્વેદમાં જ લેવી જોઈએ. અ, આંતરડામાં ઘણા બધા રોગો થતા હોય છે. તો નિવેદન છે કે નજીકના કોઈ વૈદ્યને મળી ને આપનું હિસ્ટ્રી વગેરે આપી અને ચોક્કસ સારવાર લેવી જોઈએ. પાચન તંત્રના રોગોમાં આયુર્વેદનું બેસ્ટ પરિણામ છે એવું મારું માનવું છે. એટલે તો આયુર્વેદ દવા જ લેવી જોઈએ. બીજું બીજું છે શું ગરમ બાથટબમાં બેસવાનો અને પરસેવો પડવાથી કિડની સારી થાય છે? હમણાં સોશિયલ મીડિયામાં બહુ ટ્રેન્ડ છે. અ, જો એક સ્વેદનની વાત છે આ. ગરમ હમ પાણીના ટબમાં બેસવું એને અવગાહ સ્વેદ કહેવાય. સ્વેદનથી કિડની સારી થાય એવું કિડની માટે એક શેક છે કે જ્યારે પથરીનો દુખાવો હોય ત્યારે અવગાહ સ્વેદ લેવાથી, ગરમ શેક લેવાથી એ દુખાવામાં રાહત ચોક્કસ થાય છે. પણ કિડની સારી થાય એ વાતમાં કઈ માલ નથી લાગતો મને તો. બાકી સ્વેદન છે એટલે તો પરસેવા રૂપે પાણી વધારે નીકળી જવાનું છે. કિડનીને કેવી જરૂરિયાત છે એના ઉપર છે. જ્યાં શેકની જરૂર હશે એ ભાગમાં એ માટે આ પ્રોસેસ ઓકે છે. એમાં છે ને સાહેબ હમણાં એક ઓનલાઈનમાં એક ડોક્ટર વિશ્વરૂપ રોય ચૌધરી કરીને છે. એમનો પ્રચાર હમણાં બહુ એવો થયો છે કે કિડનીમાં જેમની કિડની ઓલમોસ્ટ બંધ થવાની હોય ને ડાયાલિસિસની વાત આવે તો એ કે સ્વેદનથી ઘણા બધા જે ડર્ટ હોય બોડીની એ નીકળી જાય છે. તો કિડનીને થોડું એટલે રિલેક્સ રહે. મેં શું કહ્યું કે શાસ્ત્રમાં જે વર્ણન છે એ અવગાહ સ્વેદનું વર્ણન છે. એ એના એવો રોગ હોય કે જે અવગાહ સ્વેદનથી સાધ્ય હોય કે સારો હોય તો એના માટે ઓકે છે. પણ કિડની સારી એટલે કઈ રીતની બગડેલી છે એ જોવું પડે. એના ઉપર જ આગળ જવાય. બરાબર હમ. સાહેબ, ધન્યવાદ ધન્યવાદ. હાજી. આપણે બીજો આગળ પ્રશ્ન લઈએ છીએ કે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ ઇઝ અ ગુડ ઓર બેડ એકોર્ડિંગ ટુ આયુર્વેદ? સોરી ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ ઇઝ ગુડ ઓર બેડ એકોર્ડિંગ ટુ આયુર્વેદ, એટલે ઇન્ટરમીડિયેટ જે ફાસ્ટિંગ કરે છે એ સારું છે કે ખરાબ છે આયુર્વેદ પ્રમાણે? શાસ્ત્રમાં તો એવું કંઈ લખેલું નથી કે ઉપવાસના બી ઘણા બધા પ્રકાર છે. ઉપવાસ ક્યારે કરવો તો જે આપણે કહ્યું કે ભોજન કરવાની ભૂખ લાગવી જોઈએ એના કેટલાક લક્ષણો કહેલા છે કે આ રીતના લક્ષણો મળે ત્યારે ભોજન કરવું. હવે માની લો કે એવું થયું છે કે આજે બપોરે જમી લીધું છે, વધારે જમ્યા છે અને સાંજે એક જે ભૂખના જે લક્ષણો કયા છે એ લક્ષણો નથી મળતા તો મારા માટે ઉપવાસનો સમય છે. તિથિ જોઈને ઉપવાસ એટલા માટે આવે છે કે બધા લોકોને ખબર નથી પડતી કે મારે આજ જે નથી ખાવાનું ત્યારે એમને કહી દીધું કે ભાઈ તમે અઠવાડિયે એક વાર કરો, 15 દિવસે એક વાર ઉપવાસ કરી લેશો. તો મૂળ વાત તો એ છે કે પાચન તંત્રને એક સમય આરામ આપવાનો આ વાત છે. પરંતુ જો આપણે ઉપવાસ કરી અને બટાકા, સિંગ આવું જ જો ખાવું હોય તો બેટર છે કે એના કરતાં તો ભોજન જ શુદ્ધ અને લઘુ ભોજન કરી લેવું સારું છે. ઉપવાસના પ્રકાર જે છે પાણી ઉપર રહેવું કાં તો નિર્જળા, પાણી પણ ન પીવું, આ બધા જે પ્રકાર છે એવા અપનાવવા જોઈએ. એ કેવો પેશન્ટ છે, એમને કેવી તકલીફ છે એના આધારે કરી શકાય. આપણે સમય થઈ ગયો છે એટલે આપણે એવું હશે તો પછી બીજો આપણે આ જ ટોપિક આપણે ભાગ 2 લેશું. પણ અત્યારે સમયના અનુરૂપ આપણે હવે 10 વાગી ગયા છે તો હવે આપણે આગળના કાર્યક્રમ તરફ વળીએ. હવે આભાર વિધિ તરફ જોડાઈએ.
તો આજના ખાસ વક્તા જગદીશભાઈ પટેલ, જેઓ આયુર્વેદ વ્યાસપીઠના જ પોતે કાર્યવાહ છે. તો એમનો જ પહેલા ખાસ આભાર માનીએ કે જેઓ ખાસ સમય કાઢીને અને સરસ સચોટ જ્ઞાન અને બહુ જ સરળ શૈલીમાં સામાન્ય વ્યક્તિ સમજી શકે એવું એમને જ્ઞાન પીરસ્યું. સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ. આજના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેલા સર્વ શ્રોતાગણોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓને રસપૂર્વક આ વેબિનારને અવશ્ય માણ્યો. સાથે સાથે આયુર્વેદ વ્યાસપીઠના તમામ કાર્યકરો જેમને આ વેબિનારને સફળ બનાવવામાં મદદ કરી, એવા વૈદ દેવાંગભાઈ, વૈદ ભાર્ગવભાઈ, વૈદ ધર્મેશભાઈ, વૈદ પરાશરભાઈ, વૈદ ધ્રુવજાની, વૈદ ધૃતિબેન, આ સૌ તમામ આયુર્વેદ વ્યાસપીઠના કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આપણે કાર્યક્રમનો અંતિમ ચરણ છે, આપણે પૂર્ણાહુતિ શ્લોક કરી અને આપણે આ વેબિનારને આપણે પૂર્ણ કરશું. અહીંયાથી હું જે કલ્યાણ મંત્રનું ગાન કરું છું, સર્વે આપ પોતાના મનમાં એને ગાન કરશો. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વ શ્રોતાગણોને શુભરાત્રિ. જય ધન્વંતરી, જય ભારત. જય ધન્વંતરી.